છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે લોકોમાં પશુ પ્રેમ વધી રહ્યો છે અને એટલે જ ઘેર ઘેર લોકો પશુઓને પાળવા લાગ્યા છે. હવે આ પાળેલા પશુ અગર જો આપણને નુકસાન પહોંચાડે, ઈજા પહોંચાડે, બચકું ભરી દે, તો એવા સંજોગોમાં કાયદાકીય રીતે આપણે કેટલા હક ધરાવીએ છીએ એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે જો અગર ત્વાડા કુત્તા ટોમી એટલે તમારું કૂતરું ટોમી જો અગર મને બચકું ભરે છે તો એવા સંજોગોમાં મારા કેટલા અધિકારો છે ને એના વિશે આજના એક વાત કહું આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલાં તો હું તમને જણાવવા માંગીશ ઇન્ડિયન પિનલ કોડનો સેક્શન 289. એ 289 શું કહે છે આપણને કે જો તમારા પોઝેશનમાં, માલિકીમાં નહીં, પોઝેશનમાં એટલે તમારી જોડે અત્યારે કોઈ પણ એવું પશુ છે જે પશુથી મારા જીવને જોખમ થાય છે કે પછી મને કોઈ પણ ઈજા થાય છે ને, તો એવા સંજોગોમાં તમને 6 મહિના સુધીની જેલ થઈ શકે છે, 1000 રૂપિયા સુધીનું ફાઇન થઈ શકે છે કે પછી બંને થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડમાં જ આપણે આગળ બીજા એક સેક્શનમાં જઈએ ને તો સેક્શન 324 આવે છે. 324માં એવું લખ્યું છે કે તમે અગર જાણી જોઈને કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડો છો, એટલે કોઈ પણ રીતે થઈ ગયું, હથિયારથી થઈ ગયું, આગથી થઈ ગયું, ઝેર આપીને થઈ ગયું, બીજી કોઈ પણ રીતે થઈ ગઈ કે પછી તમારા પશુના માધ્યમથી ઈજા પહોંચે છે, તો પણ તમને ફાઇન થઈ શકે કે પછી તમને જેલ થઈ શકે 3 વર્ષ સુધીની કે પછી બંને થઈ શકે છે. હવે આ બંને કાયદા સાંભળીને અત્યારે જેટલા લોકો પશુ પ્રેમીઓ છે, જેટલા લોકો પાળેલા પશુ પોતાની જોડે રાખે છે ને, એ દરેક વ્યક્તિએ પોતાના પશુઓને સાચવવાની વધારે જવાબદારી થશે. કારણ કે આપણા પશુથી જો અગર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચે છે ને તો આ બંને કાયદા આપણા ઉપર લાગુ પડી શકે. હવે કોઈ પણ કાયદો હોય, કોઈ પણ વકીલ હોય, તમને ખબર છે ને પ્રેસિડન્ટ સાબિત કરતા હોય છે. એનો મતલબ કે આવો જ કેસ અગર પહેલાં ક્યાંય થયો હોય તો એ કેસમાં જે કોર્ટમાં જજમેન્ટ આવ્યું હોય ને, એ જજમેન્ટને એ લોકો સાઇટ કરે અને કહે કે જો આવો કેસ પહેલાં થયેલો છે, એમાં આવું જજમેન્ટ આવેલું છે, એટલે કોર્ટની પ્રોસિડિંગ્સ ઓછી થઈ જાય અને ઓછા હિયરિંગ્સમાં કોર્ટનો ચુકાદો આવી જાય. હવે એટલે જ હું તમને 2 ચુકાદા કહેવા માંગુ છું. સૌથી પહેલો તો ડિસેમ્બર 2019માં બોમ્બેની એક પોશ સોસાયટીમાં શોભના મર્ચન્ટ કરીને એક વ્યક્તિ હતા, જેમના કૂતરાએ લિફ્ટની બહાર બીજા એક વ્યક્તિને બટકું ભરી લીધું. હવે બટકું ભર્યું ને એટલે જેમ મેં તમને કીધું સેક્શન 289માં કે પોઝેશનમાં આવવું જોઈએ, માલિકી પ્રૂવ કરવાની જરૂરત નથી. તમારી જોડે એ પશુ છે એનો મતલબ કે તમારી જવાબદારી બને છે કે એ પશુ કોઈને ઈજા ના પહોંચાડે. અને એટલે જ કોર્ટે શું કીધું હતું, જ્યાં સુધી હિયરિંગ ના પતે શોભના મર્ચન્ટે કોર્ટમાં રહેવાનું, એનો મતલબ કે એમણે હાજર રહેવાનું અને એમણે 10,000 રૂપિયાનો ફાઇન ભરાવડાયો હતો જેમને બચકું ભર્યું હતું એમના કૂતરાએ તે. અને શોભના મર્ચન્ટે 10,000 રૂપિયાનું કોમ્પન્સેશન ભરવું પડ્યું હતું જે વ્યક્તિને ઈજા થઈ હતી એમને. પછી મે 2015માં નૈનીતાલમાં અજયસિંહ રાવતે એક પેટિશન દાખલ કર્યું હતું, જેમાં ઘણી બધી વાતો લખી હતી કે નૈનીતાલને એક ઇકો સેન્સિટિવ ઝોન બનાવવો છે. એમાં એમણે ઉલ્લેખ કર્યો હતો કે પશુઓ અહીંયા એલ-ફેલ વધી રહ્યા છે, વાંદરાઓ આવી ગયા કે પછી સ્ટ્રે ડોગ્સ જે હોય ને, જે બહાર ફરતા કૂતરા હોય, એ પણ આવી ગયા એમાં. અને એટલે જ કોર્ટે એમના જજમેન્ટમાં જાહેર કર્યું હતું કે આ સ્ટ્રે ડોગ્સને ન્યૂટર કરવાની જવાબદારી મ્યુનિસિપાલિટીની છે, રાજ્ય સરકારની છે. એટલે જો કોઈ પણ રખડતું ઢોર નૈનીતાલમાં અગર કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડે છે, બટકું ભરે છે કે એવું કશું પણ થાય છે ને, તો એવા સંજોગોમાં એ વ્યક્તિને 2 લાખ રૂપિયાનું કોમ્પન્સેશન મળી શકે છે. 1 લાખ આપશે મ્યુનિસિપાલિટી, 1 લાખ આપશે રાજ્ય સરકાર. 50-50 પાર્ટનરશિપ. અને આમાં બી પેમેન્ટ ટર્મ્સ બી હતા કે અઠવાડિયાની અંદર આ કોમ્પન્સેશન મળી જવું જોઈએ. આવું જાહેર થયું હતું ચુકાદામાં. એટલે જો આ માહિતી સાંભળ્યા પછી તમને પ્રેરણા થશે કે કઈ રીતે તમે તમારા પાળેલા પશુઓનું હજુ પણ વધારે ધ્યાન રાખવું અને બીજા કોઈ વ્યક્તિને હેરાન ના કરવા. કો એક્ઝિસ્ટન્સ ઇન અ સોસાયટી, આપણે એક સોસાયટીમાં રહીએ છીએ જેમાં દરેક વ્યક્તિને એક સરખા અધિકાર હોય છે અને એટલે જ બધાની સ્પેસ, બધાના અધિકારને સાચવવાની જવાબદારી આપણી હોય છે. આજના એપિસોડની માહિતી તમને ગમી હોય અને આવી જ માહિતી વધુ જોવી હોય ને તો એક વાત કહું, VTVgujarati.com પર જોતા રહો. આપણે કાલે ફરી મળીશું.